ઉનાળા પહેલા જ રાજકોટમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો। અંબિકા ટાઉનશીપના રહીશોને પાણી માટે આંદોલન શરૂ કર્યું। અલગ અલગ બેનર સાથે રહીશોએ રોષ ઠાલવ્યો। પાણી વિતરણમાં સેટિંગ બંધ કરવાના, પાણી નહીં તો વેરો નહીં, આવા સૂત્રોચ્ચાર કર્યા। બાઇક રેલી કાઢી રહીશો મનપા કચેરીએ પહોંચ્યા અને ટાઉનશીપમાં નાની મોટી 70 કરતાં વધુ સોસાયટીઓ આવેલી છે જ્યાં પાણીનો યક્ષ પ્રશ્ન છે તેને લઈને રજૂઆત કરી। વિરોધ પ્રદર્શનમાં એવું છે, વારંવાર જો આવી રીતે વારંવાર છેલ્લા 2-3 વર્ષથી અમે રજૂઆત કરતા આવીએ છીએ, બરોબર। કોઈ આરએમસી ઓફિસે કોઈ અમારું કાંઈ સાંભળતું નથી। અત્યારે અંબિકા ટાઉનશીપમાં એટલો બધો પાણીનો પ્રોબ્લેમ છે કે અત્યારે લગભગ એક સોસાયટીને ડેઇલીના 3-3, 4-4 ટેન્કર પાણીના મગાવવા પડે છે। એટલે ડેઇલીનું એક સોસાયટીને 5 થી 6 હજારનું પાણી વેચાતું લેવું પડે છે। અંબિકા ટાઉનશીપમાં છેલ્લા 5 થી 6 વર્ષથી મોટા પાયે ભ્રષ્ટાચાર, પાણીમાં ભ્રષ્ટાચાર થાય છે, જે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ કોઈ પણ ધ્યાન આપતા નથી। અમે 10 થી 15 વાર રજૂઆત કરી છે, રૂબરૂ જઈને રજૂઆત કરી છે, કોર્પોરેટરશ્રીઓને કર્યું છે, મેયરશ્રીને પણ રજૂઆત કરી છે, પણ કોઈ પણ જાતની અમારી માંગ સમજવા આરએમસીના અધિકારીઓ તૈયાર જ નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો કોઈ પણ જાતનું પાણી બાબતે ધ્યાન આપતા જ નથી। વેચાતું પાણી લેવું પડે છે, વેરા ભરીએ છીએ છતાંય ટેન્કર લેવા પડે છે। પાણી તો જોઈએ જ જીવનમાં, પાણી વિનાનું શું હોય? તો વેચાતા પાણી બધાને પરવડતા નથી। અને મહિને મહિને કેટલા ટેન્કર જોઈએ છે એ તો અમને ખબર હોય ને, કે કેટલા ટેન્કર જોઈએ ને કેટલા ટેન્કર જોઈએ છે। પાણી આવતું હોય તો અમારે કઈ જરૂર નથી ટેન્કર મંગાવવાની, પૂરતું પાણી જોઈએ છે અમારે। અને એવું નથી કે અમારે જ નથી આવતું, અમુક ફ્લેટમાં સેટિંગ થઈ ગયેલા છે ને આખા ટાંકા ભરાઈ જાય છે, એ લોકોને એકેય ટેન્કર નથી આવતા ને અમારે જ કેમ ટેન્કર લેવા પડે છે? અંબિકા ટાઉનશીપમાં 3 વર્ષથી છેલ્લા પાણી જ નથી આવતું। ટેન્કર લઈને પછી 2000-3000 ભરવાના, વ્યક્તિ દીઠ આવે છે, શું કરવાનું?